મિત્રો આજે આપણે પાર્લે ચોકો બોલ બનાવવાના છીએ અને જે આપણે રક્ષાબંધનમાં પણ એનો ઉપયોગ કરી શકીએ એ માટે મેં 3 પાર્લેજી લીધા છે, ખજૂર લીધી છે, ડ્રાયફ્રૂટ લીધા છે અને કોપરાનું છીણ લીધું છે અને મલાઈ સાથેનું મેં દૂધ લીધું છે। તો હવે ચાલો આપણે બનાવીએ। આપણે પાર્લેજીને નાના નાના ટુકડામાં કાપી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે પાર્લેજીનો ભૂકો કરી દીધો છે। જો કેવો સરસ મજાનો ભૂકો થઈ ગયો છે। જે આપણે બિસ્કિટ દળ્યા એ રીતે બદામના મેં 10 જેવી બદામ લીધી છે, થોડા કાજુ લીધા છે અને એની અંદર મેં 2 એલાયચી લીધી છે, એ પણ આપણે સાથે દળી દેવાની છે। આની સ્મેલ બહુ સરસ આવે છે। હવે આપણે આપણી રેસીપી બનાવવાની સ્ટાર્ટ કરીશું। સૌથી પહેલાં મેં 1 મોટી ચમચી ઘી લીધું છે, એને આપણે બાઉલમાં નાખી દઈશું। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, એની અંદર જે મેં ખજૂર ઠળિયા કાઢીને રાખી હતી એ નાખી દઈશું અને એને ધીમા ગેસે શેકાવા દઈશું। જો આપણે ખજૂર આપણી ઘીમાં બરાબરની શેકાઈ ગઈ છે। હવે મેં આજનું જ મલાઈ સાથેનું દૂધ લીધું છે, એ આપણે અંદર નાખી દઈશું। 1 દિવસની જ છે, તાજી મલાઈ છે, કંઈ બહારથી મલાઈ લાવવાની જરૂર નથી। આપણા ઘરમાં જે દૂધ હોય એની મલાઈ આપણે ચાલી રહે છે। હવે આ દૂધને આપણે થોડું માવાની કણકી થાય એ રીતે બાળવાનું છે। તમે જોઈ શકો છો કે આપણું આ જે દૂધ છે એ રબડી ટાઈપ જાડું થવા માંડ્યું। હવે આની અંદર ખાંડ ઉમેરવાની, પણ જે બહુ ગળ્યું ન ખાઈ શકતું હોય એ ખાંડને સ્કીપ કરી શકે છે, પણ મેં અહીં હવે આની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ બદામ કાજુનો જે ભૂકો હતો એ ઉમેરી દઈશું। બરાબરનું મિક્સ કરી દઈશું। એ પછી આપણે કોપરાનું છીણ જે છે એ નાખી દઈશું અને આપણે ગેસ જે છે એ બંધ કરી દઈશું। હવે આપણે આ બધું ઉમેર્યા પછી છેલ્લે આપણે જે પાર્લેજીનો ભૂકો કર્યો હતો એ અંદર ઉમેરી દઈશું। જરૂર પડે તો આપણે કોપરાનું છીણ નાખી શકીએ, પરંતુ આપણે કંઈ બહુ જરૂર પડશે નહીં। ગોળ સરળતાથી વળી જશે। તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઘટ બની ગયું છે। હવે આ જે મિક્સ છે એને આપણે ઠંડુ થવા દેવાનું છે। સરસ મજાનું થઈ ગયું। હવે આને આપણે પંખા નીચે રૂમ ટેમ્પરેચર પર લાવીશું। તો મિશ્રણ હવે આપણું ઠંડુ થઈ ગયું છે। હવે એમાંથી નાના નાના બોલ્સ વાળવાના છે। આ તમે જોઈ શકો છો કે અંદરથી કેવું મસ્ત ઘી છૂટું પડ્યું છે। આપણે બહુ ઘીનો ઉપયોગ કર્યો નથી। જો સરસ મજાની ગોળી વાળી બધા જ મિશ્રણમાંથી ગોળીઓ વાળવાની છે। બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે। હવે એને આપણે એક ચોકલેટ સિરપ લીધી છે, એ સિરપમાં પેલી બોળી અને આપણે ફ્રીજની અંદર સેટ થવા મૂકવાનું છે। તમે જોઈ શકો છો કે આ સિરપમાં મૂકી દે છે। ફ્રીજમાં કલાક સેટ કર્યા પછી મેં કોપરાના છીણથી તેનું ગાર્નિશિંગ કર્યું છે। તો અને આવી નવી જ તમારે વાનગીઓ જો શીખવી હોય તો મને કોમેન્ટ કરજો અને લાઈક કરજો। તો તૈયાર છે આપણા પાર્લેજી ચોકલેટી બોલ।